ન્યૂ ભારત ન્યૂઝના વિશેષ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સૌપ્રથમ સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। પાલનપુરના ડેરી રોડ વિસ્તારમાં ગત રાત્રિએ 4 શખ્સોએ મળી અને એક ચૌધરી યુવક પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ખાસ કરીને યુવકને છરી તેમજ પાટા વડે માર મારવામાં આવ્યો હતો અને હુમલામાં યુવકને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી, જેને લઈ તાત્કાલિક યુવકને પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવકની હાલત ગંભીર પરંતુ સ્થિર હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને સાંજે થયેલા આ હુમલામાં જૂનો ઝઘડા અને અદાવતને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। હુમલાખોરોએ યુવકને ઘેરી લઈ અને માર માર્યો હતો અને ત્યારબાદ છરી વડે હુમલો કરી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાની સાથે જ પાલનપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ આદરી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બંને ઇસમોની અટકાયત કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે માત્ર 20 ડિસેમ્બરના રોજ પણ ચૌધરી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેની હત્યા થઈ ગઈ હતી અને 7 દિવસમાં ફરી એક હુમલાની ઘટના શહેરમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર હાલ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। મારો નાનો ભાઈ સચિન રાતે 10 વાગે આજુબાજુ ડેરી રોડ ઉપર ત્યાં ચાની ટપરી છે, ત્યાં આગળ ચા પીવા બેઠો હતો। ત્યાં 3-4 જણ લોકોએ આવી અને મારા ભાઈને છરીથી હુમલો કરી દીધો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી। એમાં પાલનપુરની અસામાજિક તત્વો એટલા વધી ગયા છે કે આજકાલ હવે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે અને મારી એક જ નમ્ર અપીલ છે કે પીઆઈ સાહેબ, ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબને કે મારા ભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય અપાવો એવી મારી વિનંતી છે। પાલનપુરમાં લુખ્ખા તત્વોની જે ઘટના બની રહી છે એ અમારા ભત્રીજાની ઘટના છે, એના માટે સરકારે એમને ન્યાય અપાવો, પહેલી વાર જલ્દીમાં જલ્દી એસપી સાહેબ અમને ન્યાય અપાવે અને જે લોકોએ આજે નુકસાન કર્યું છે એને સજા થવી જોઈએ। અમારી એક જ વિનંતી છે કે આવું જો થશે તો આવનારા સમયમાં પાલનપુરમાં છોકરાઓને રહેવું મુશ્કેલ છે। આજે તો આ અમારા ભત્રીજાને લગાડ્યું છે, કાલે કોઈ બીજાને લગાડશે તો એનું જવાબદાર કોણ? અને કોઈ ગુનો હોય તો એમને અમને કેવું હતું તમે એનું કંઈ પતાવત કરાવો, પણ ડાયરેક્ટ સરા વડે હુમલો કરવો એ યોગ્ય નથી। એટલે એસપી સાહેબને અને પોલીસ સ્ટાફને વિનંતી કે અમને ન્યાય અપાવો, બીજું અમારે કશું જોઈતું નથી, અમારે ન્યાય જોઈએ છે। અમરેલી જિલ્લામાં સ્પેશિયલ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાંભા તાલુકાના નાના વિસાવદર ગામે એસએમસીએ દરોડા પાડી અને નવા વર્ષની શરૂઆત થાય તે પહેલા જ 31 ડિસેમ્બરની ઉજવણી માટે મંગાવવામાં આવેલા વિદેશી દારૂના મોટા જથ્થો ઝડપી પાડ્યો છે। ખાસ કરીને અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ થયા તે પહેલા જ એસએમસીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે અને આ દરોડા દરમિયાન કુલ 12,726 જેટલી વિદેશી દારૂની બોટલનો જથ્થો પકડી પાડ્યો છે। દારૂના એક ટૂંક અને 3 મહિન્દ્રા પિકઅપ વાહનો મારફતે વહન કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી હતી અને કાર્યવાહી દરમિયાન ભાવનગર જિલ્લાના ગારિયાધારનો રહેવાસી તનવીર નાસિર હુસેનને ઝડપી પાડવામાં આવ્યો છે। ખાસ કરીને એસએમસી દ્વારા આ સમગ્ર કેસમાં 16 જેટલા શખ્સોની અટકાયત કરી અને ખાંભા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઝડપાયેલા વિદેશી દારૂ સહિત કુલ ₹1,04,69,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, તો સ્થાનિક પોલીસ ઊંઘતી રહી હોવાના આક્ષેપો એસએમસીની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં યોજાયેલ એક ડાયરા કાર્યક્રમ દરમિયાન અનોખું અને આકર્ષક દ્રશ્ય સામે આવ્યું છે। કેશોદના એક ડાયરામાં કલાકારો પર ડોલર સહિત વિવિધ દેશની ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો, જેને લઈ હવે સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। ખાસ કરીને કેશોદના જાણીતા પત્રકારના પિતાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજન દરમિયાન નામાંકિત કલાકાર વિસન કાથડ અને પ્રખ્યાત સાહિત્યકાર ડોક્ટર નિર્મળદાન ગઢવી પોતાની કલા રજૂ કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે ઉપસ્થિત ભાવિકો અને ચાહકોએ કલાકારો પર નોટોનો વરસાદ કરી આનંદ વ્યક્ત કર્યો હતો।
ડાયરામાં ભારત સિવાય આફ્રિકન દેશોની ચલણી નોટો તેમજ નેપાળની સ્થાયી દેશોની નોટો તેમજ અમેરિકાની ડોલર આ સાથે જ 7 જેટલા અન્ય દેશોની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં રાજકીય નેતાઓ, કલાકારો, હાજી રમકડો આ સાથે જ સામાજિક અગ્રણીઓ, આગેવાનો તેમજ મહેમાનો, કલાકારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભાવનાત્મક શ્રદ્ધાંજલિ સાથે સાથે સાંસ્કૃતિક ઉત્સવ સમાન બની રહ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 ડિસેમ્બર રવિવાર એક દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના આ પ્રવાસ દરમિયાન અમિત શાહ અમદાવાદમાં યોજાનારા વિવિધ મહત્વના જાહેર અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપશે. એક જ દિવસમાં તેઓ કુલ 7 કાર્યક્રમોમાં ભાગ લેશે, જેને લઈ રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં વિશેષ ચર્ચા જોવા મળી રહી છે. પ્રવાસની શરૂઆત સવારે 10:15 કલાકે IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સ IMA નેક્ટો 2025 થી થશે, જે સેલા ખાતે ક્લબ 7 માં આયોજિત થવા જઈ રહ્યું છે. અને ત્યારબાદ સવારે 11:30 કલાકે SP રિંગ રોડ પર ગોપાલ ફાર્મ પાસે AMC દ્વારા નાખવામાં આવેલી નવી ટેક મેઇન લાઇનના કાર્યોનું લોકાર્પણ કરશે. તો સવારે 11:45 કલાકે નવા વણઝર વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારને સનદ અર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા છે. અને ત્યારબાદ બપોરે 12:45 કલાકે SG હાઈવેના આઇકોનિક પ્રથમ તબક્કાના પાયલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. અને બાદમાં બપોરે 1 વાગ્યે થલતેજ સ્થિત ગુરુદ્વાર ખાતે દર્શન કરશે. બપોરે 3:45 કલાકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલન 2025 નું ઉદ્ઘાટન કરશે. ખાસ કરીને સાંજે 5:45 કલાકે સંસ્કાર ધામ ગોધાવી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં તેઓ હાજરી આપવા જઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને તેઓ વિશ્વના સૌથી ઊંચા ઉમિયા ધામની મુલાકાત લેવા પણ આવી રહ્યા છે. ત્યાં આયોજિત યુવા અને બિઝનેસ મહાસંમેલનમાં તેઓ હાજરી આપવાના છે. અને આ મહાસંમેલનને લઈ અને વિશ્વ ઉમિયા ધામ ખાતે વ્યાપક અને તડામાર તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે આયોજકો દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તો ખાસ કરી અને વિશ્વ ઉમિયા ધામ ખાતે યોજાનારા આ યુવા બિઝનેસ મહાસંમેલનમાં ગુજરાતભરના અંદાજિત 20,000 જેટલા યુવાનો અને બિઝનેસમેનો હાજરી આપશે. જ્યારે ગુજરાતી ભેગા થતા હોય ત્યારે બિઝનેસની વાત ન થાય તે તો શક્ય જ નથી. ખાસ કરીને અમેરિકા, કેનેડા, બ્રિટન અને દુબઈથી પણ પાટીદાર સમાજના બિઝનેસમેન અને ઉદ્યોગ સાહસિકારો ઉપસ્થિત રહેવાના છે. પોતાના અનુભવો અને વિચારો વહેંચશે. તો ખાસ કરી અને આ મહાસંમેલનમાં યુવા ઉદ્યોગકારોને માર્ગદર્શન સાથે જ નેટવર્કિંગ અને નવી વ્યવસાયિક તકો પૂરી પાડવામાં આવશે. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના પાટીદાર સમાજના મંત્રીઓ, ધારાસભ્યો અને અન્ય આગેવાનો પણ વિશાળ સંખ્યામાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનથી આ મહાસંમેલન યુવા બિઝનેસમેન માટે પ્રેરણાદાયી સાબિત થાય એવી અપેક્ષાઓ હાલ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવા બિઝનેસ મહાસંમેલન, આ બિઝનેસની વાત આવે એટલે દરેક યુવા વર્ગને એમ લાગે કે મારે પણ બિઝનેસ વિશે જાણવું છે. અને એટલા જ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને 28મી ડિસેમ્બર 2025ને રવિવારે બપોરે 3 કલાકે વિશ્વ ઉમિયા ધામની અંદર, કે જ્યાં વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એ જ સભાની અંદર કે જ્યાં 15,000થી પણ વધારે યુવા મિત્રો અને યુવા બિઝનેસમેન પધારવાના છે, દેશ વિદેશથી પધારવાના છે. અને એમના માટે એક VUF બિઝનેસ નેટવર્ક એપ્લિકેશન લોન્ચ થવાની છે. અને કોના હસ્તે? ભારતના એક એવી વ્યક્તિત્વ કે જેણે દેશ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે અને ભારતના એ ગૃહમંત્રી તરીકે, સહકારિતા મંત્રી તરીકે જવાબદારી અદા કરી રહ્યા છે એવા માનનીય અમિતભાઈ શાહ સાહેબ પણ આ કાર્યક્રમમાં આ એપ્લિકેશનનું ગ્રાન્ડ ઓપનિંગ કરવા પધારી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી પણ પધારી રહ્યા છે. ત્યારે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાનને લઈને આ સંસ્થા જે કામ કરી રહી છે, જ્યાં આટલા બધા યુવાનો આવવાના છે અને વિશ્વ ફાઉન્ડેશનનું યુવા સંગઠન જ્યારે
આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે, ત્યારે આપ સૌને અચૂક પધારવા માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે. અનેક સમાજના અગ્રણીઓ, મહેમાનશ્રીઓ, મંત્રીશ્રીઓ પણ પધારવાના છે. આજના વિશેષ ન્યૂઝને લઈને આપનું શું માનવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. નમસ્કાર.